હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? બધાને કહી દે કેમ છો. જો અત્યારે સવારમાં આવ્યા છીએ અમે. અહીંયા દસ્તાવેજનું એનું કામ હતું તો એ પતાવવા માટે 18 તારીખની અપોઇન્ટમેન્ટ. તો બધા બાકીના સિગ્નેચરની બધું થઈ જાય એટલે 18 તારીખે જલ્દી બધા કામ પતી જાય. ધનતેરસ છે તો તેથી જરાક રસ બધાને વધારે છે દસ્તાવેજમાં ને એમાંય. તો અત્યારે ત્રણેય આવ્યા, 3 તીગાડા કામ બિગાડા જેવું કામકાજ છે, કેમ કે આ રહ્યો ને તો કામ હરખે કરવા ન દઈએ. તો અત્યારે ખુશી છે ને સિગ્નેચર કરે છે. તમે કીધું કાલ થોડીક વાર છે ને બહાર આંટો મારે, ત્યાં સુધીમાં તારે બધી સિગ્નેચર થઈ જાય તો પછી હું સિગ્નેચર કરી નાખું, એટલે બેની તો કામ થઈ જાય. આ ભાઈ રીએ નહીં, એક જગ્યાએ બે નહીં. જો શું કરે છે એમ તું? અહીંયા ઓલી ટીવી ને એવું બધું પડ્યું ને તો ટીવી એને કે ટીવી ચાલુ કરી. એ કીધું હવે આ ઘર થોડું એક તો તારી એમાં કાર્ટૂન ને એવું બધું આવતું હોય કે હે શું કરેશ તું? ને આજે પપ્પા ગયા છે અમદાવાદ સવારમાં, એટલે ઘરે કોઈ હતું નહીં. તો કીધું કે હાલ તું ન કરે ને બાને હેરાન કરીશ કીધું, એટલે હે ને હાઈરે આવ્યો. ન કરાને અમે આવરીથી કામ આવ્યા હોય ને તો હાઈરે તો લઈ જ ન જાય, કેમ કે આ સાઈન ને એવું કરવા ન દે ને એના લીધે કાંઈ પણ કામ કરવા પૂરું ન થવા દે. એ પહેલાં તો કંઈક ને કંઈક એના નખરા હોય કે આમ હાલો નું હાલો. હવે એનું ખુશીની સિગ્નેચર પતી ગઈ. લ્યો આવી ગયા મેડમ. લ્યો જય શ્રી કૃષ્ણ મેડમ. પતી ગઈ તારી સિગ્નેચર? કે તો હવે હું કરી નાખું. હા લાવો આટા બુડાને કીધું 3 તીગાડા કામ બિગાડા જેવું હે. આ ત્રીજો આવે એટલે હાલો રમવાનું આપણે. હાલો ના હાલ્યો તરત જ લા પાડી દઈએ. હાલો આપણે અંદર જ બેહો તમે. ખુશી અહીંયા નથી અત્યારે કાંઈક હોય કીડી બીડી હોય તો ખોટી કઈડી બઈડી જાય. કીડી કાંઈ કઈડે નહીં, તમારે પોપલા વેડા જોઈએ બધા. પોપલા વેડા કાંઈ નહીં, પણ આ ક્યાં ઘાસમાં થોડો તડકે તું બિહારીશ. બેસે આ તો અહીંયા રમશો તમે? હા તો હાલો હું કામ કરી એવો પતાય ના પાડે કેવો જો છોડે. હાલ હું અહીંયા મૂકી જાઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. શું કરો હો? આવ્યા જો બધા મીઠાઈના બોક્સ આવ્યા હતા મૂકી દીધી. આજે દિવાળી આવી તો ગિફ્ટમાં મીઠાઈના બોક્સ આવવાના ચાલુ થઈ ગયા છે. કેટલા આવ્યા પછી કોણ ખાય છે? પાછા 2 દીથી પપ્પા નથી. હા 2 દીથી પપ્પા નથી. પપ્પા તો ખાય તો એ પપ્પા હોય એટલે પપ્પા તો થોડી ઘણી મીઠાઈ ખાય જ જાય. એ કાંઈ વાંધો નથી. ખુશી નથી ખાતી એને કાકરો એના લીધે. તો હવે હું ન ખાઉં, મારે ડાયાબિટીસ. એક જણું ખાઈ કેટલી ખાય? હા એક હું ખાઈને કેટલી ખાઉં ને મારી ટેવ એક થોડીક ખાવાની પછી મૂકી દેવાની એવું હોય કે પપ્પા એકલા પપ્પા એક ખાઈ કે. તો આ વખતે તો જો હા હું નકર દર વખતે દિવાળી આવે ત્યારે કાંઈક ને કાંઈક મીઠાઈ ને એવું બનાવી નાખે. લાડવા ને પપ્પા આ વખતે કીધું કાંઈ નથી બનાવી, કેમ કે એટલા બોક્સ આવ્યા છે ને ઓલરેડી ગિફ્ટમાં. તો એ બધા હવે એ માંડ ખૂટશે. એ બધા એને કાંઈક જોઈશે હવે હું ખૂટે કે ન ખૂટે કાંઈ નક્કી નહીં જ ખૂટે. દિવાળી આવી જશે તોય. હા આ વખતે હવે દિવાળીમાં કાંઈ મીઠાઈ બનાવવાનો પ્રોગ્રામ તો હે નહીં. આમાં જો હું આવ્યું એ જોઈએ આપણે કઈ. એકમાં આવ્યા છે, ખોલો તો. હા એકમાં આવ્યા છે લાડુ. મેં 2-3 ખાધા આમાંથી. ને આમાં આવ્યું છે કલાકંદ. આને કહેવાય કલાકંદ. મમ્મી પહેલી વાર નામ સાંભળ્યું. મેં તો પહેલી વાર કલાકંદ નું. હા કે આ બાજુ ઓછા આપણે તો મોસ્ટ ઓફ તો કા પેંડા કા લાડવા ની. ઓલા પેંડા લાડવા હે. ઓલા હું લાડવા બોલ્યો એટલે પેંડા આવે ને ઈ હે. વ્હાઈટ પેંડા આવે ને ઈ. આ તો નવી મીઠાઈ નીકળે એટલે આપણને ખબર ન હોય. હા નવી નીકળે ન હોય એવા નામ આવે કે અત્યારે નોખું બનાવે બધાય બનાવે. ઈ તો સારું હમું. આ વખતે તો એકદમ જબરદસ્ત રોનક છે મમ્મી. નવસારીમાં જોઈ આ વખતે મહાનગરપાલિકા બની ગઈ ને તો ઠેર ઠેર અમદાવાદમાં કેમ બધી લાઇટિંગ મૂકી હતી ગયા વર્ષે. એવી રીતે આ વર્ષે નવસારીમાં બધે ગલીઓ શણગારી નાખી. હમણાં અમે બહાર જાય ને તો તમને બધાને બતાવશે ગલીઓ શણગારેલી છે કે આ વખતે રોનક જબરદસ્ત છે. અરે વાહ એમ આ વખતે એકદમ બધે મહાનગરપાલિકા સારું એવું શણગાર્યું હોય નવસારીમાં બધે. આશીષ આરસી અને હું ત્રણેય જાય છે આશીષના કપડાં લેવા માટે. જો હવે બધાય કામમાંથી ફ્રી થઈ ગયા. આજે લાસ્ટ બધાય પાર્સલ હતા એ બધાય કુરિયર કરાવી દીધા છે આપણે. અત્યારે હવે કુરિયર કરાવવાનું બંધ છે. ઓર્ડર તો લેવાના ચાલુ જ રહેશે, વાંધો નહીં, પણ કુરિયર અત્યારે ઓફિસ બંધ છે. દિવાળી પછી હવે એ બધું કામ ચાલુ થશે. એટલે અત્યારે ઓનલી દિવાળી સેલિબ્રેશન
તો અત્યારે જાય છે શોપિંગ કરવા માટે દિવાળીની કંઈક બધું યુનિક વસ્તુ ગમશે એ બધી લઈશું જાય છે. અને આશીષના કપડાં તો ફાઇનલ જ છે કે આપણે ફટાફટ ચોઈસ કરીને લઈ લેવાના. ઉતાવળ અત્યારે છે થોડીક, એટલે ઓલું નથી કરવાનું, કન્ફ્યુઝન નથી લેવાનું. આશીષના કપડામાં હોય દર વખતે, તમને બધાને રેગ્યુલર જે વ્લોગ જોતા હોય એને ખ્યાલ જ હશે. તો જો હવે નીકળી છે. અને મારો જે ટોન્સિલ્સની તમને વાત કરું તો હવે ટોન્સિલ્સમાં એટલે સારું છે એવું નથી, પણ જે શરદી થઈ ગઈ હતી ને થોડીક હજી અવાજ ઓલો આમ તેમ તમને લાગતો હોય છે. મને બધું સારું થઈ ગયું છે, મારી તબિયત સારી છે, બધું જ સરસ છે. અને કાલના વ્લોગમાં કોમેન્ટ હતી આશીષ ને મારા વિશે, ને થેન્ક યુ બધાને કે જે અમે આઉટફિટ પહેર્યા હતા GJ5માં અમે શૂટ કરવા ગયા હતા, સરસ હતા એમ. તો થેન્ક યુ. કાંઈ નહીં, હાલો નીકળશું, રેડી થઈ ગયા છે. રેડી ને? મોટું નથી ચટ્ટી, ચાલો પપ્પાને કપા લેવા. પપ્પાને કહેજે હો તું કેવા લેવાના નહીં તારે. હા. જો અત્યારે પાણીપુરી ખાવી હતી મારે, તો પાણીપુરી ખાવા માટે ઊભા રહ્યા છીએ, વેઇટ કરી અમારો વારો આવે એનો. ને જો દિવાળીની રોનક માર્કેટમાં ફૂલ ગળદી છે, બધા લારીઓમાં કલર રંગોળીના ને આરસીવ કહે હે, ઓલા ફુગ્ગો દેખાય ને અહીંયા ખેંચે છે આરસીવ કે હાલો મને ફુગ્ગો લઈ દો. મેં કીધું પહેલાં પાણીપુરી ખાઈ લઈ પછી તને હે ને ફુગ્ગો લઈ દઉં. હે નો કર, લઈ જ દેવાનો હે, ન લઈ દે એટલે લિયો લઈ દો એમ. ફૂલ માર્કેટમાં સારી દુકાનોમાં એકદમ રોનક છે બધે. અખ કપાઈ છે અત્યારે પરાણે વરસાદ આવતો લાગે હો. વરસાદ આખો જાતો પછી એને મમ્મી હૂતો હોય ને ત્યારે તો હા અડવાય નથી દેતી, તો ઉઠીને રોવે. આપણે અડીને હૂતો હોય ને ત્યારે કાપી દો, તો અત્યારે કાપવા પડે. સસલાને લઈને બેહવું પડે એમ મમ્મીને. મારો બેટો કાપવાનો દેવો લગાડે છે ને, પણ હું કરી મમ્મી એને પાછા વધીએ છોકરાઓને જલ્દી થાય. હલો બધાય જમવા. જો જમવામાં આજે છે ભીંડાનું શાક, ભાખરી, ચા, રોટલી. પપ્પા રાતે 12 વાગે આવવાના છે, એમના માટે રોટલી કરી નાખી. પૂછ્યું પપ્પા કે મારા હારું રોટલી કરજો ને દૂધ. 12 એટલે પછી થોડો ઘણો નાસ્તો કર્યો પણ બા ઘર જેવી ન મજા આવે એટલે હા ઈ તો કર્યો હોય, પણ પપ્પાને મેં કીધું તો એવું કરી નાખીશ, બાકી તમે કોઈ ખાઈ લેજો. મેં કીધું રોટલી ને દૂધ પપ્પા માટે. જો કપડા લઈ આવ્યા હી, પછી બતાવી તમને, પછી હવે પહેરીને હમણાં. હા એ વાત જેવી ટેવ પડી ગઈ. ચલો બધાય જમવા. ભીંડાનું શાક છે આજે. હા ભીંડાનું શાક અમે તો રાત્રે કરીએ. ભીંડાનું શાક અમને રાત્રે ભાવે એટલે બપોર કોઈ દિવસ નહીં. ઘણા લોકો બધાની પ્રેફરન્સ હોય ને અલગ અલગ. ઘણા કે ખબર ને અમે રાત્રે ઘણા ન ખાય. હવે ઓલું ઘણા નારિયેલ પાણી પીવે તો ગેસ થઈ જાય, ઘણા સફરજન ખાય તો ગેસ થઈ જાય. તાસીર અલગ અલગ હોય. જો બધાય ડોક્યુમેન્ટ નો વારો લીધો હે, બધાય બિલ ને ઓલું બધું ભેગું થઈ ગયું છે. તો આશીષ હવે બધું અલગ અલગ અત્યારે કરવા બેઠા છે. કેમ કે હવે જો શું છે કે જો ઓલા ઘરે શિફ્ટિંગ કરવાનું થઈ છે ને ત્યારે આ બધા ડોક્યુમેન્ટ અહીંયા ગયા ને એ પેલા વ્યવસ્થિત હોવા જોઈએ. કેટલા ખરાબ રીતે અમારા ડોક્યુમેન્ટ ઓલા થયા છે કે તમને આમ કઈ કહેવાય એમ નથી. બોલો એટલું. અને આટલા નથી જોતા, એ બધા જોવાના. અમુક શું હોય બધાય ઘા કરી ફાડી નાખે આશીષ. ના પેલા ફાડીને હરગાવી નાખીશ કોઈ દિવસ આમ એવું જ કરી. પહેલાથી ટેવ એવી કે ઘરનું કોઈ પણ ડોક્યુમેન્ટ છે ને હંમેશા ફાડી નાખવાનું ને હરગાવી નાખવાનું. એવા વસ્તુ શું હોય કે કોઈ પણ ભૂલથી કઈ પણ વસ્તુ એવી ઇન્ફોર્મેશન ક્યાંય પણ કોઈને મળી જાય તો એનો મિસયુઝ કરી શકે, એના કરતા હરગાવી નાખો સૌથી સેફ. ને આ બધે શું હોય અમુક આ બધે તો બિલ હે અત્યાર સુધીના બધે કાંઈ પણ ઘરની વસ્તુ અમે જે વસ્તુ લીધી ને બધાયના બિલ લીધી હોય કે કાંઈ પણ વસ્તુ એને સાચવવા પડે એમ. એને સાચવા બધાયના સર્વિસ. જો આ હે કેમેરાનું બિલ, તો પછી કેમેરાનું બિલ તો કેમેરાનું બિલ સાચવીને રાખ્યું, એનું વોરંટી કાર્ડ હોય. હવે જેની એક્સપાયર થઈ ગઈ છે બધાયની, ઈ બધાય ફાડીને આ ઢગલા બિલ એના જ છે. હા એટલે જ ને હે ને ઢગલા બધું આમથી આમ હે. જો પછી આ બધા ડોક્યુમેન્ટ અલગ અલગ પાડી જાય, બધું હરખું કરી લઈ, ફાઇલમાં બધું નાખી દેવું હે. આખી અલગ બધી ફાઇલ અલગ અલગ બનાવી હે કે આ બિલ ની આ ઓલી બધી અમે ફાઇલ લઈને રાખી હે. અમુક અને આ બધા જે બી આટલા હે
કે અત્યાર સુધી અમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારો બિઝનેસ ત્યાં સુધીમાં જેટલા કુરિયર ગયા હે ને એ બધાની ડિટેલ્સ યસ એ આખાની ફાઇલ અલગ બનાવી દઈ આખાની ફાઇલ અલગ બધું બધાના જ કુરિયર અલગ. ટ્રેકિંગ ડિટેલ્સ એટલે પહેલાથી હજી પહેલું કુરિયર ગયું તો અત્યાર સુધી આજના દિવસમાં જેટલા ગયા ને બધાની ડિટેલ્સ મારી પાસે ટ્રેકિંગ હોય જ ડિટેલ્સ હા. હોય જ. એટલે ખબર પડે આપણને હા હા બધું રાખવું તો Yes. પડે જ ને આપણે બધું આ થઈ જાય ને પછી જો રૂમ આપણે ક્લીન કરી ક્લીન નાખીએ કરશું ત્યાં લગીને આપણે કાંઈ નહીં અને આ આશીષે એક જ આ કામ લીધું કારણ કે જો બે લઈને ના, ના, તો બે પછી નો લે. કન્ફ્યુઝન થાય કે મેં વસ્તુ કઈ અલગ રાખીને એને કઈ કે હું એકલી લઉં તોય હાલે કે મને ખ્યાલ હોય કે આ વસ્તુ મેં આ રીતે રાખી એટલે આશીષ કે લાવ હું લઉં ઈ કે ના ના હું કરી નાખું યાર પછી ગમે ત્યારે હું હોય હું ઘરે હોય ને ડોક્યુમેન્ટ નું કામ મારે વધારે હોય આશીષ તો લેવાનું હોય પછી એવું થાય કે ખુશી કયા ઓલામ કયું ક્યાં મૂક્યું બધું મૂક્યું વાળી ગોતવું નહીં ખુશીને પૂછવું પડે એને બધે એના કરતા મારે જે કામ હોય ફાઇલમાં ઉપર લખી નાખવાનું આશીષ એ હવે બધુંય તો લખી નાખીશ ને હું અત્યારે. યસ અને હજી જરૂર પડે ને તો કાલે લઈ આવશું ફાઇલો બીજું હજી લઈ આવીશ ને આખી Yes. બીજી ફાઇલો ને બધી કેમ કે હવે ઓલા બધા આપણી હું ખરીદીના બિલ હોય ને બધા હા આપણે જ્યાં નવું ફ્રીજ લીધું ને ઓલું ના ને તે ઈ બિલ ઈ પછી બધાયને અલગ અલગ કરશું ઓલાનું અલગ ઓલે બિઝનેસ ની ખરીદીના હા. બિલ અલગ હોય ને હા એટલે બધું અત્યારે જરાક દિવાળી છે ને તો બધું કામ ભેગું થાય સાફ ઓબ્વિયસલી સફાઈ કરી બધાને નાખી આઈ તો વ્યવહારે છે ને જો આ બધા કચરો અહીંયા ફળી ફળી નખાઈ છે અને અમુક બધાય બોક્સમાં રાખી દઈ જે ઓરિજિનલ હોય બધાય ડોક્યુમેન્ટ ને ઝેરોક્સ અલગ હોય ને આમ બધું કર્યા કરી એવું યસ બધા જે પ્રૂફ ની બધા બોક્સ માં મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું તો હજી મળ્યું નહીં ખબર પડી ક્યાં ગયું તું ઈ? મળ્યું જ નથી ક્યારે ખોવાનું ઈ ખબર પડી ને ક્યારે ખોવાનું ઈ મને ખ્યાલ છે Pregnancy-માં જ્યારે- Pregnancy-માં આપણે અહીંયા દીધું તું ને ત્યારે પછી નથી મળ્યું હા. બાકી તો પછી ખબર ખ્યાલ નહીં. છે મને હવે નવું નીકળી ગયું એટલે એનો કઈ ઓલો હે જ કઈ નહીં ઓલું પ્રશ્ન નથી. આ તો વાત કરીએ આપણે હા પપ્પા જેવા આવ્યા ને એવો તરત જ આશી આ દાદા દાદા એ તને બહાર લઈ જવા વાળા દાદા આવી ગયા કહે છે કે મને દિવસે તો બહાર લઈ જવા વાળા જોઈ ને દાદા કહે છે હે કેવો જોઈ તો ખુશી અત્યારે કચરા પોતા કરે ફ્રી હું કરું સાચું ને એ કેટલો બધો ખુશ થઈ ગયો તું દાદા એમ કે દાદા હું મારા હારું હું લાવ્યા હજી તક નાઈ પર પહેરી રાખ લાડવા લાવ્યા આપણે બે લાડવા ખાય હા આપણે તાર બહાર જાવું મને ખબર હે મને કચરા પોતા કરવા દે પેલા કચરા પોતા કરવા દે પેલા પછી આપણે લાડુ ખાઈશું આપણે લાડવા ખાવા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી હેરાન નથી ને ટ્રેનમાં વધારે ના ના કાંઈ નહીં જગ્યા આમ. મળી ગઈ આરામથી આરામથી મળી ગઈ ને જગ્યા હાલો બધા લાડુ ખાવા જો ફયેલા ડબરો ભરી દીધો એ લાડવાનો ભત્રીજાની ખાઈને હા આવ્યા તો એ તો એમ જ હે. જાવું તો ખરી આવું તું બધાય પબ્લિક કેવું હતું બહુચરાજીમાં દિવાળી વેકેશન હોય ત્યારે મંદિર તોડી નાખ્યું એને બહુ નહોતું હોય. એટલે મંદિર હજી બને હે ને એના લીધે હા હજી સવારમાં ગયા હતા ને વહેલા બહુ ગયા. વહેલા ગયા. હા હતા પપ્પાની તો શું હા લાડુ ખાવો હા લાડુ ખાઈ લે હાલ જો હાલે હાલે લાડુ ખાઈશ તું એને તે મજા આવે કે છે ચૂરો કર દઉં એને જૂઠું જા 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 તને નથી દેવો મારે ખાવાનો હે લાડુ હે આ જે દે નાખતા દેજો તારે ખાવાય ને? તારે ખાવાનું સારું કહેવાય પપ્પા અત્યારે દિવાળી વેકેશન હે તો આવવામાં જવામાં બેમાં જગ્યા મળી ગઈ રિઝર્વેશન કરાવવું તો રિઝર્વેશન કરાવવા ગયો તો એક કઈ રિઝર્વેશનમાં જગ્યા નહોતી એમને જગ્યા મળી ગઈ સારું કહેવાય કીધું પપ્પા મળી ગઈ નકર તો રિઝર્વેશનમાં વેઇટિંગ હતા ઘણા બધા વેઇટિંગ હતા કીધું વેઇટિંગ તો કન્ફર્મ થાય એવું નથી કીધું પપ્પા કે કાંઈ વાંધો નહીં હું જાતો આવું પણ બસમાં પાછું ફાવે નહીં પપ્પાને બસમાં ન ફાવે બસમાં એમાં શું હોય કે બધાની આદત હોય કે બસમાં ઘણાઈને હે ને બસમાંથી ઉતરે પછી ક્યાં જાવું ને ઈ ખબર ન હોય ઘણાઈને ટ્રેન ફાવી ગઈ કેમ કે પપ્પાએ ઘણા વર્ષ અપડાઉન કર્યું ને તો ટ્રેનનું ને એનું બધું વધારે ખ્યાલ આવે કે આમાં ઉતરવું આમાંથી ચડવું આમાં જવાનું અહીં ક્યાં જવાનું ને એમ બધું એટલે પપ્પા ટ્રેન વધારે પ્રિફર કરે જવાની પપ્પાને કીધું કે હું બુક કરાવી આવું અહીંથી બસમાં વોલ્વોમાં અહીંયા ઉતરજો કેમ ઈ મને ન ખબર પડી અમદાવાદમાં ક્યાં ઉતરવું ને કઈ બસમાં ચડવું એના કરતાં ટ્રેનમાં ખબર કે અહીંથી ઉતરવાનું અમે બસ સ્ટેન્ડમાં જવાનું ને અહીંયાથી બસ પકડવાની કે હા, એટલે જ ને. પપ્પાની હા, ને. જે ફાવતું હોય એમાં જાય સાચું ને મને એવી ખબર છે કે હું આ મણીનગર ઉતરી જાઉં તો ત્યાંથી BRTS મળી જાય ને ડાયરેક્ટ પૈના ઘર આગળ ઓકે એવું બધું હા એ બધાયની નિશાની એવી જ હોય કે બધાયને એવું જ હોય હા હાલો હવે જઈશું બહાર હો એ
તમને થોડાક દિવસ પહેલા કીધું હતું કે અમે દિવાળીમાં પ્લાન કરી હી ટ્રીપનો. મોટી ટ્રીપ તો અત્યારે થાય હગે એમ હે નહીં, કેમ કે અહીંયા આવીને ટાઈમ આપવાનો હે પૂરેપૂરો. દિવાળી જેવી પતે એવી તરત જ, એટલે મોટી ટ્રીપ તો કંઈ થાય એમ હે નહીં. તો જે બીજી ટ્રીપનું અમે કહેતા હતા ને, તો એ ટ્રીપ એવી રીતે હે કે અમારે જવું છે સાળંગપુર. સાળંગપુરની ટ્રીપનું નક્કી થયું છે. હવે કઈ તારીખે જવાનું ને એની વાત કરી તો સાસુ હવે બે નક્કી કર્યું છે દિવાળી સેલિબ્રેટ અહીંયા કરવી છે સાળંગપુરમાં. તો એ પ્રમાણે અમે નક્કી કર્યું છે. જોઈ બહુ મજા આવશે. બધાયની દિલથી ઈચ્છા હતી કે સાળંગપુર જવું છે. હમણાં અમે લાસ્ટ ટાઈમ ગયા હતા આરસીયુને લઈને ત્યારે, પણ પાછી ઈચ્છા હતી કે અમારું ઓલું હતું એક મનમાં કે અમારું ઘરનું બધું ફાઇનલ થઈ જાય ને એટલે અમે દર્શન કરવા જઈશું દાદાના. તો એ ઈચ્છા ઓલી હોય ને મનમાં એકદમ તીવ્ર ઈચ્છા હતી, તો એટલે કીધું કે હાલો પહોંચી જાય આપણે દાદાના દર્શન કરવા. ને દાદાનો બોલાવો આવે એટલે આપણે જવું પડે. આમ નહીં આમથી નથી તેમ, એટલે પહોંચી જઈશું સાળંગપુર. આપણે દાદાના દર્શન કરશું દિવાળીના દિવસે. ન્યૂ યર અહીંયા જ સેલિબ્રેશન થઈશે. જોઈ મજા આવશે. તો કેવું લાગ્યું તમને બધાને? સરપ્રાઈઝ તો કહેવાય નહીં, સરપ્રાઈઝ તો મેં ઓલરેડી કહી દીધું. અમે કીધું તો અમારું ફાઇનલ થઈશે પછી હું તમને કહીશ. તો મજા આવશે. તો ચાલો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.